મિત્રો, હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ફૂડની મહેફિલમાં. હવે તમને થશે મહેફિલ પાછી ક્યાંની? તો એ મહેફિલ એટલે કે ત્યાં અલગ અલગ ડીશ છે, જ્યાં મારી, તમારી અને આપણા મહેમાનની સાથે વાતચીત છે, જ્યાં લાગશે સ્વાદનો તડકો. તો ચાલો વધુ વાર નથી લગાડવી અને કરીએ આજના શોની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે એક નવી રેસિપીની સાથે મારી સાથે જોડાઈ ચૂક્યા છે IIHMના વિદ્યાર્થી સુજલ. સુજલ, આપનું સ્વાગત છે વાનગીના રસોડે. થેન્ક યુ. કેમ છો? મજામાં? હા, મજામાં એકદમ. તો આજે આપણે કઈ વાનગી બનાવવાના છે એ પણ જાણવાના છીએ, પણ એ પહેલાં તમારા વિશે થોડું આપણા વ્યુઅર્સને જણાવી દો. હું આમ તો સુરતથી છું, પણ સ્ટડી કરવા માટે અમદાવાદ આવ્યો છું. તો એટલા જ માટે આજ સુરતની ફેમસ વાનગી આપણે આલુપૂરી બનાવવાની હશે. જે લોકો સુરતથી હશે ને તો ખ્યાલ જ હશે કે આલુપૂરી તો બહુ બધાને ભાવે જ સુરતની, અને સુરત બહારનાને બી બહુ ભાવે. તો આજે આપણે આલુપૂરી બનાવવાની છે. બિલકુલ. તો આપણી જોડે દર્શક મિત્રો સુરતી છે અને મસ્ત મજાની વાનગી આલુપૂરી બનવા જઈ રહી છે. તો હવે વધુ વાર નથી લગાડવી, કારણ કે ઓલરેડી મારા મોઢામાં પાણી આવી ગયું છે. તો ચાલો આપણે કરીએ વાનગીની શરૂઆત. પણ એ પહેલાં આના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા છે એ પણ જણાવી દો. સૌથી પહેલાં આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે. પછી આપણે લીધા છે વટાણા અને આલુને આપણે બોઇલ કરી લીધું છે. પછી પ્યાજ લીધું છે. પછી ગ્રીન ચટણી લીધી છે. ગ્રીન ચટણીમાં મેં ધાણા, પછી મરચાં, આદુ અને એ બધાની એક પાણીમાં નાખીને પેસ્ટ કરી લીધી છે. અને પછી મેં કોકમની ચટણી લીધી છે. કોકમની ચટણી બનાવવા માટે પાણીમાં કોકમને બોઇલ કરશું. પછી બોઇલ થઈ જાય એટલે એને મિક્સરમાં પીસીને એમાં ચટણી, મીઠું અને સ્વાદ પ્રમાણે તમારે જેટલું મીઠું નાખવું એટલું નાખીને કોકમની ચટણી બનાવી લઈશું. પછી મેં ઉપર ગાર્નિશ માટે ભુજિયા લીધા છે અને પૂરી લીધી છે. જે રીતે આપણે ભાખરીનો લોટ બનાવીએ એ રીતનું જ મોણ દઈને આપણે પૂરી બનાવી લેવાની છે. પણ ભાખરીમાં જેટલું મોણ દઈએ એટલું બધું નથી દેવાનું, ઓછો દેવાનો છે, બાકી પૂરી કડક થઈ જશે. પછી મસાલામાં આપણે હળદર લીધી છે, જીરું લીધું છે, પછી ચટણી લીધી છે, મીઠું લીધું છે અને જે રેગ્યુલર મસાલા હોય એ જ લીધા છે. બિલકુલ. તો આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ તો જોઈ જ લીધા છે અને યંગસ્ટર્સ એટલે ફાસ્ટ ફૂડના તો રસિયા હોય જ, અને એ બધાની આ ફેવરેટ ડિશ બનવા જઈ રહી છે. આલુપૂરી બધાને ભાવતી જ હોય. તો તમે જે પૂરીની વાત કરી, તો પૂરી કેવી રીતના બનાવી છે પ્રોપર આપણા દર્શક મિત્રોને જણાવશો ફરી એકવાર? પૂરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે મેંદાનો લોટ લઈશું. એમાં થોડુંક તેલ નાખીને અને મીઠું નાખીને આપણે એને મોણ દઈશું. એ થઈ જાય પછી જે રીતે આપણે રોટલી વણીએ એ રીતે જ રોટલી વણી નાખવાની. અને પછી કોઈ પણ નાનું એવું બીબું લેવાનું, જેનાથી જે ગોળ શેપમાં હોય એ રીતનું બીબું લઈને બધામાં કરી લેવાનું અને પૂરી કાઢી લેવાની. એટલે પછી તેલમાં તળવાની ત્યાં એક જ ધ્યાન રાખવાનું કે સ્લો ફ્લેમ ઉપર તળવાની પૂરી. તો પૂરી રેડ ના થાય એનું ધ્યાન રાખવાનું, એટલે સ્લો ફ્લેમ ઉપર જ પૂરી તળવાની. બસ આ જ પ્રોસેસ. ઓકે. તો પૂરી કેવી રીતના બનાવાય તે તો આપણે દર્શક મિત્રોને આપે જણાવી દીધું, પરંતુ હવે આપણે વાનગીની પણ શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે પૂરી માટે, આલુપૂરી માટે રગડો બનાવવાનું શરૂ કરશું. તો સૌથી પહેલાં આપણે પૂરીમાં આપણે તેલ નાખશું. તો સુજલ, આપણા ઘરે આપણા ફ્રેન્ડ્સ આવ્યા હોય અને આ વાનગી બનાવી હોય આલુપૂરી, તો બધાને મજા આવી જાય. સુરતથી જો એટલે બધા જેને બી મળીએ તો એમ જ કે સુરતની બધી વાનગી મારે ખાવી છે. તો તમારા ફ્રેન્ડ સર્કલમાં સૌથી વધારે તમારા હાથની કઈ ડીશ એ લોકોને ભાવે? હજી સાચું કહું ને તો મારા ફ્રેન્ડ સર્કલમાં સૌથી વધારે તો બધાને ખાવસા જ ભાવે છે. અચ્છા. ઓકે. બહુ લોકો કહે છે કે તું કંઈ ખવડાવતો જ નથી. મારા ફ્રેન્ડ બહુ બધા જેવા છે જેના અત્યાર સુધી મેં કંઈ ખવડાવ્યું નથી. તો હવે નેક્સ્ટ ટાઈમ કંઈક અલગ ડિશ બનીને એમને પણ કેમ કે લોકો ખવડાવજો. સુરત રહે છે હવે, એટલે મારી બધાને આવું બનાવવા તો ના જઈ શકું. એટલે બરાબર છે. પંજાબી ફૂડમાં બીજું તમે શું બનાવતા હો છો? પંજાબી ફૂડમાં તો પનીર આલુની સબ્જી બનાવું, પછી પનીર મટર પર બનાવું છું. તો હવે સૌથી પહેલાં આપણે શું કરીશું? સૌથી પહેલાં તેલ આવ્યું છે નહીં ચેક કરશું જીરું નાખીને. હજી તેલ નથી આવ્યું. તો આ તેલ થાય ત્યાં સુધીમાં આપણે થોડી વાત કરીએ. મારે પણ હજી તમારા વિશે થોડું વધારે જાણવું છે, મારા દર્શક મિત્રોને પણ જાણવું છે. તમે IIHMમાં અભ્યાસ કરી રહ્યા છો, તમારું આ ફર્સ્ટ યર છે, તો ત્યાં તમને કેવું લાગી રહ્યું છે? કેવા એક્સપિરિયન્સ થઈ રહ્યા છે? નવું બનાવી રહ્યા હશો તમે ડેલી? IIHMમાં આવ્યા પછી તો વાનગી વિશે બહુ બધી જાણકારી મળી.
વાનગીની સાથે સાથે કઈ રીતના તમારું હાઇજેનિક રહેવું એ બી શીખવા મળ્યું. બિલકુલ. તો આપણે સૌથી પહેલાં હવે જીરું નાખશું. આપણું તેલ આવી ગયું છે. અને આ એક એવી વાનગી કે જે ઝટપટ પણ બની જાય, ફટોફટ બનાવી જાય, કે અત્યારે વિચાર્યું ને તરત આપણે બનાવી શકીએ. હા, બનાવી શકીએ. બિલકુલ. આમાં વાર ના લાગે. બિલકુલ. હવે આદુ લસણ ને મરચાંની પેસ્ટ નાખશું. ઓકે. એ કેટલા પ્રમાણમાં લેવાનું છે આપણે? બધું 1 ચમચી આદુ લસણ, અને આદુ આપણે આમાં વધારે લેશું. બાકી મરચી 2 લેવાની છે અને આદુ 10-12 કળી લઈ શકું. તો અત્યારે તમે IIHMના ફર્સ્ટ યરમાં છો, એટલે 12th પછી જ ડિસાઇડ કર્યું કે મારે હવે હોટલ મેનેજમેન્ટ તરફ જ આગળ વધવું છે? પહેલેથી જ મારો વિચાર હતો કે આપણે કુકિંગમાં જ આગળ વધવું છે. અને પહેલાં જ્યારે અમારું વેકેશન પડતું ત્યારે હું કોકને કોક હોટલમાં ગોતી લેતો અને કામ કરવા ત્યાં વયો જતો. એટલે પહેલેથી શોખ હતો જ મને. તો સ્વીટ્સમાં તમારું શું ફેવરેટ છે? સ્વીટ્સમાં તો આમ તો જોવા જઈએ તો મને ચીઝ કેક વધારે ભાવે. ઓકે. ત્યારે મેં ઘરે ટ્રાય નથી કરી બનાવવાની, પણ વિચાર છે ટ્રાય કરીએ ઘરે બનાવવાની. હવે આપણે મસાલા નાખશું. સૌથી પહેલાં હળદર નાખશું. 1 ચમચી જેટલું જ આપણે માપ લેવું? 1 ચમચી જેટલું. ઓકે. પછી આપણે ધાણા જીરું પાવડર નાખશું. ધાણા જીરું પાવડર થોડુંક વધારે નાખશું. અને ઉપરથી ચટણી નાખશું, તમે જે રીતનું તીખું ખાતા હોય. અને મીઠું. તો અત્યારે જોઈએ તો યંગસ્ટર્સને ફાસ્ટ ફૂડ સૌથી વધારે ભાવતું હોય, તો તમે આલુ પૂરી સિવાય પણ બીજી કઈ કઈ વાનગી બનાવો છો? આલુ પૂરી સિવાય હું ખાવસા બી બનાવું છું. સુરતની એકદમ બધી જે ફેમસ આઈટમ છે ને બધી બનાવી લઉં છું. અચ્છા, શું વાત છે. હવે આપણે આ બોઇલ કરેલો બધો મસાલો અંદર નાખશું. અને ઉપરથી અને થોડુંક લાઇટ કરવા માટે આપણે પાણી નાખશું. આની અંદર તમે કોઈ બીજા મસાલા એડ કર્યા છે? નહીં, આની અંદર મેં બીજા કોઈ મસાલા નથી. આપણે જે કિચનમાં જે રેગ્યુલરી નોર્મલ જે મસાલા હોય તે જ એડ કરવાના છે. તો હવે જે લોકોને 12th પછી આ હોટલ મેનેજમેન્ટમાં આગળ વધવું હોય તો એના માટે તમે શું કહેવા માગશો? એના માટે તો એક જ વસ્તુ કહીશ કે જો આ ફિલ્ડમાં આવવું હોય તો તમારે મહેનત તો કરવી જ પડશે. કેમ કે આમાં બહુ મહેનત જરૂર પડે મહેનતની. બિલકુલ. આપણે બટેકાને થોડાક મેશ કરી નાખશું. આ કુકિંગનું તો તમારે પેશન છે જ અને પ્રોફેશન તમે બનાવવાના છો, પરંતુ કુકિંગ સિવાય પણ બીજા શોખ? કુકિંગ સિવાય મને વિડીયોગ્રાફીનો બહુ શોખ છે, એડિટિંગ કરવાનો બી બહુ શોખ છે. અચ્છા, શું વાત છે. હું વ્લોગિંગ પણ કરું છું. અરે વાહ, તો બ્લોગર સુજલ અમારી સાથે છે. તમારા ઘરમાં તમે જે ડિશ બનાવતા હો, કોઈ સ્પેશિયલ વાનગી એવી તમારા ઘરમાં આમ વખણાતી એવી કોઈ વાનગી? મારા હાથથી તો જે ઘરમાં બધાને ભાવે છે તે દાલ ફ્રાય જ ભાવે છે. દાલ ફ્રાય ને જીરા રાઈસ ભાત. શું વાત છે. તો જ્યારે ફેસ્ટિવલ નજીક આવતા હોય, રક્ષાબંધન, દિવાળી, નવરાત્રિ, તો એ તહેવાર દરમિયાન પણ તમે કંઈ બનાવતા હો કોઈ સ્પેશિયલ? તહેવાર દરમિયાન તો ઘરે હોય એટલે તો હું કંઈ હાથમાં લેતો નથી કિચનનું કામ, કે મારી મમ્મી જોઈએ એટલે. તમારા ફેમિલીમાંથી તમારા હાથની બનાવેલી વાનગી કઈ સૌથી વધારે બધાને ભાવે છે? મારા હાથમાંથી તો મેં કીધું એ જ. પછી બીજું જોવા જઈએ તો કોઈ બી પનીરની હોય, પનીર ચીલી હોય, મંચુરિયન હોય, એ બી ભાવે છે બધાને. તો બે આ રેડી થતાં આપણને કેટલો સમય લાગે? જ્યાં સુધી તમને ના લાગે કે વધારે આમ ઠીક નથી આ થયું ત્યાં સુધી થવા દેવાનું. તો હું દર વખતે બધાને પૂછતી જ હોઉં છું એ પ્રમાણે કે આપણે આ જે બનાવી રહ્યા છે એમાં આપણે દર્શક મિત્રોએ ખાસ ધ્યાન શું રાખવું જોઈએ આ બનાવતી વખતે? ખાસ ધ્યાન એ જ રાખવાનું કે જ્યારે તમે બોઇલ કરો ત્યારે વટાણામાં એ ધ્યાન રાખવાનું કે વધારે ના બોઇલ થાય એકદમ. ઓકે. તો સુજલ, તમે આપણે જ્યારે કુકિંગ શીખતા હોઈએ તો ત્યારે એક્સપેરિમેન્ટ બી ઘણા બધા કરતા હોઈએ, તો તમારું એવો કોઈ યાદ છે કે કઈ વાનગી પર તમે એક્સપેરિમેન્ટ કર્યો હોય ને પછી એ વાનગી સારી પણ બની હોય? એવો એક્સપિરિયન્સ તો હું ઘણા બધા કરતો રહ્યો, કેમ કે મારી પીજીમાં કિચન છે. તો હું જ્યારે કોલેજેથી છૂટું એટલે મારું કિચન જ પકડી લો. એટલે એક્સપિરિયન્સ તો હું બહુ બધી વાનગીના કરતો હોય. અચ્છા. પણ આમ એવું કે ટેસ્ટી ના બન્યું એવું તો એક કોઈ છે નહીં, કે ગમે એવી રીતે હું મેનેજ કરીને ટેસ્ટી બનાવી જ લઉં. કોઈ પણ રીતે મેનેજ કરી લઈએ. મેનેજ કરી જ લઈએ. શું વાત છે. આપણો રગડો થઈ ગયો છે તો આપણે ફ્લેમને બંધ કરી દઈશું. તો તમે પીજીમાં રહો છો, બરાબર? તો હવે ઘરે જાઓ ત્યારે તમે મમ્મીને કહો, મમ્મી તું બેસ શાંતિથી, હું તારા માટે કોઈ વાનગી બનાવું છું. એવી કોઈ વાનગી તમારા મમ્મીને માટે બનાવતા હો? મમ્મીને માટે તો હું જાઉં ત્યારે
અમે એવું હું ને મમ્મી ડિસાઈડ કરતા કે રાતે હું જ વાનગી બનાવીશ, મમ્મીને નહીં બનાવવાની. અરે વાહ, એનાથી મને શીખવા મળે અને મને મજા બી આવે. મને ખાવાનું બનાવવાનો બહુ શોખ. અરે વાહ. તો આપણો રગડો રેડી થઈ ગયો છે. તો હવે પ્લેટિંગ કરીએ. હા, શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે જે આલુ પૂરી માટે જે પૂરી છે તેને સરખી રીતે ગોઠવી દેવાની. પછી સૌથી પહેલાં તો જે આપણે આ રગડો બનાવ્યો છે એ પ્લેટિંગમાં નાખવાનો. જો તમને વધારે ભાવતો હોય તો વધારે નાખી શકો, અને જો તમને ઓછો ભાવતો હોય તો એ પ્રમાણે નાખી શકો. તો આવી રીતના રગડા ઉપર આપણે સેવ પૂરી પણ આવી રીતના ખાઈ શકીએ. આની ઉપર તમારે ગાર્નિશ માટે જે બી કરવું એ કરી શકો. બાલાજીની કોઈ પણ આઈટમ, વેફર છે એ બી નાખી શકો. તો સુજલ, આપે જે આ વાનગી બનાવી છે આલુ પૂરી, એટલે નાના મોટા સૌ કોઈને આ વાનગી ભાવે. હા, બધાને ભાવે એવી છે. બિલકુલ, અને ઝટપટ પણ બની જાય. આમાં બહુ ટાઈમ બી નથી લાગતો, અને એટલું બધું કંઈ છે બી નહીં કે આપણે બહારથી કંઈ મસાલા લાવવા પડે. હવે આપણે આમાં ગ્રીન ચટણી નાખશું. ગ્રીન ચટણી જે રીતે તમને તીખું ભાવતું હોય એ રીતનું નાખવાની. તો કુકિંગમાં જેને ઇન્ટરેસ્ટ હોય પણ ખાવા બનાવવાનું ન આવડતું હોય તો એ આ વાનગીથી શરૂઆત કરી શકે. હવે આપણે કોકમની ચટણી નાખશું. કોકમની ચટણી બહુ ઓછી નાખવાની. કોકમની ચટણી એમ તો ખટાશ માટે ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે એમાં ભુજિયા નાખશું. તો સુજલ, આ ફાસ્ટફૂડ તો તમને ભાવતું જ હોય આલુ પૂરી, એના સિવાય તમને ફાસ્ટફૂડમાં કઈ વાનગી સૌથી વધારે ભાવે છે? ફાસ્ટફૂડમાં તો વડાપાવ છે અને સમોસા મારા ફેવરેટ છે. કોલેજની બ્રેક પડે એટલે સૌથી પહેલાં સમોસા જ ખાવાના. શું વાત છે, સમોસા ઘરે બનાવો છો તમે જાતે? હા, સમોસા ઘરે બનાવીએ છીએ. હા, હું જ બનાવું છું. શું વાત છે. હવે આપણે એમાં ધાણા નાખશું ઉપરથી, અને લાસ્ટ પ્યાજ. આપણી પ્લેટિંગ રેડી છે. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે આલુ પૂરી, કે જે નાના મોટા સૌ કોઈને ભાવે એવી વાનગી આલુ પૂરી રેડી છે. સુજલભાઈ, થેન્ક યુ સો મચ આ વાનગી મારી તેમજ દર્શક મિત્રો સુધી પહોંચાડવા માટે. તો દર્શક મિત્રો, આજે જ તમે ઘરે પૂરી બનાવીને આલુ પૂરી ટ્રાય કરો, ચોક્કસથી તમને ભાવશે, અને પછી અમને કહો કેવી લાગી વાનગી. તો સુજલે બનાવેલી આલુ પૂરી હું ટેસ્ટ કરીને આવું. ક્યાંય જતા નહીં, મળીએ એક નાનકડા બ્રેક બાદ. આલુ પૂરી બનાવવાની સામગ્રી: આદુ, મરચાં, લસણની પેસ્ટ, બાફેલા વટાણા અને બટાકા, ડુંગળી, ગ્રીન ચટણી, કોકમ ચટણી, સેવ ભુજિયા, આલુ પૂરી, હળદર, જીરું, મીઠું, મસાલા.